હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. અને આજે છે ગણેશ ચોથ, તો બધાને ગણેશ ચોથની હાર્દિક શુભકામના. અને આજે આપણે બનાવવાના છે ગણપતિ દાદા માટે મોદક લાડુ. તો મોદક લાડુ બનાવવા માટે જો આપણે 500 ગ્રામ આ રીતનો જે રવો આવે છે એ લઈ લીધો છે. તો આપણે સરસ મજાનો સાળી અને રવો લઈ લીધો છે. તો આપણે જોશે કાજુ બદામ, ડ્રાયફ્રૂટમાં અને કિસમિસ. તો આપણે એને પણ કટિંગ કરી લીધું છે. અને હવે આપણે આમાં મોણ એડ કરવાનું છે. તો મોણમાં આપણે ઘી એડ નથી કરવાનું, તેલ એડ કરવાનું છે. તો મોણ એડ કરી અને આંગળી ખાતર પાણી ગરમ કરી અને આપણે સરસ આનો લોટ તૈયાર કરી લઈશું મુઠિયા વડે એવો. તો જો આપણે મોણ એટલું આપણે એડ કરવાનું છે. આ રીતે આપણે તેલનું મોણ એડ કર્યું છે. તો આ રીતનું થઈ જાય એટલું મોણ આપણે એડ કરવાનું છે. અને આંગળી સતપ આપણે પાણી ગરમ કરવાનું છે. તો પાણી સરસ ગરમ થઈ જાય એટલે આંગળી સતપ પાણી આપણું થઈ ગયું છે ગરમ. તો હવે આપણે પાણી આમાં થોડું થોડું એડ કરતા જઈશું અને તેલ પણ ગરમ થવા મૂકી દઈશું મુઠિયા બની જાય. તો આપણે અડધો ગ્લાસમાં પણ ઓછું એટલું પાણી આપણે આમાં મુઠિયામાં જોયું છે. અને હવે આપણે સરસ આ રીતે મુઠિયા વાળી લઈશું. તમે જોઈ શકો છો મસ્ત આપણા મુઠિયા વળી જશે. આપણે તેલનું મોણ એડ કર્યું છે એટલે હાથમાં પણ નહીં છોટે અને મસ્ત આ રીતના મુઠિયા થઈ જશે તૈયાર. તો આ રીતે મુઠિયા કરી લઈશું તૈયાર બધા. સરસ મજાના મુઠિયા થઈ ગયા છે તૈયાર. અને આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આપણે જોઈ લઈએ તેલ આવી ગયું છે કે નહીં. તેલ આપણું સરસ આવી ગયું છે. તો હવે આપણે મુઠિયા થોડા થોડા કરી અને તળી લઈશું. આ રીતે આપણે બધા મુઠિયા તળી લઈશું. તો જો આપણે આ રીતના સરસ મુઠિયા તળાવવા દઈશું અને ગેસની આંચ મીડિયમ જ રાખીશું. મીડિયમ આંચ પર તળવાના છે. બહુ ફાસ્ટ રાખશું તો ઉપરથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. એટલા માટે સરસ શેકાય એટલા માટે આપણે ધીમા ગેસ પર શેકીશું. બહુ ધીમો પણ નહીં અને બહુ ફૂલ પણ નહીં, મીડિયમ ગેસ પર શેકીશું. તો સરસ ફ્રાય થઈ જાય પછી આપણે કાઢી લઈશું. આ રીતના મસ્ત આપણા મુઠિયા થઈ ગયા છે તૈયાર. આ રીતથી તમે એકવાર લાડુ બનાવીશું તો વારે વારે બનાવવાનું અને ખાવાનું મન થશે અને ગણપતિ બાપા પણ ખુશ થઈ જશે. આપણે મુઠિયા તરાય છે ત્યાં સુધીમાં આપણે ખાંડનું માપ કરી લઈશું તૈયાર. તો જો આપણે છે ને 2 વાટકા રવો હતો એટલે આપણે 1 વાટકો ખાંડ લેવાની છે. 2 વાટકા રવો હોય એટલે 1 વાટકો આપણે ખાંડ લેવાની છે અને અડધી લેવાની છે. કેમ કે આપણે ખાંડને દળીને એડ કરવાની છે એટલે લાડુ સરસ મીઠા થઈ જશે. અને તમારે ચાસણી લઈને કરવા હોય ને તો આપણે બરાબર માપ જોઈએ, પણ આપણે ચાસણી નથી લેવાની, દળીને ખાંડ એડ કરવાની છે. એટલે આપણે 2 વાટકા સામે 1 વાટકો ખાંડનો લેવાનો છે અને એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે, દળી લેવાની છે. અને આપણા મુઠિયા પણ સરસ તળાઈ ગયા છે. તો આ રીતના મુઠિયાના ટુકડા કરી અને ઠંડા કરી લઈશું. અને ઠંડા કરી અને પછી મિક્સર જારમાં એને પણ પીસી લઈશું. બારીક પાવડર તૈયાર કરી લઈશું. તો આપણે આ રીતના મુઠિયા બધા જ તળાઈ ગયા છે. તો એને ટુકડા કરી તો જો આપણે આ રીતે ખાંડ સરસ પીસાઈ ગઈ છે. હવે આપણે મુઠિયાને જે ઠંડા કરવા રાખ્યા હતા એ પણ સરસ ઠંડા થઈ ગયા છે. એને પણ સરસ પીસી લઈએ. તો જો આપણું સરસ મજાનું ચૂરમું થઈ ગયું છે તૈયાર. જે રવાનું આપણે મુઠિયા બનાવીને ચૂરમું કર્યું એ સરસ આ રીતનું મસ્ત બારીક થઈ ગયું છે તૈયાર, દાણેદાર. તો હવે આપણે જો આપણે જેમાં તળ્યું હતું ને એમાં જ આપણે અડધી વાટકી જેટલું ઘી લઈ અને ગરમ કરી લઈશું. તમારી પાસે વાટકી નાની હોય તો એક આખી વાટકી જેટલું જોશે અને મોટી વાટકી હોય તો હું ચમચીના માપથી લઉં છું. પણ ચમચીનો માપ બધાને અલગ અલગ હોય, નાની મોટી ચમચી હોય છે. એટલે આપણે અડધી વાટકી જેટલું, મોટી અડધી વાટકી હોય ને એટલું આપણે ઘી લઈએ છીએ. તો હવે ઘીને સરસ ગરમ કરી લઈશું.
પછી એમાં ડ્રાયફ્રૂટ એડ કરી અને બધું જ આપણે જે લાડુનું મિક્સર તૈયાર કર્યું છે એમાં એડ કરી દઈશું. તો જો આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે, હવે જે આપણે ડ્રાયફ્રૂટ રાખ્યા હતા ને એને આમાં એડ કરી દઈશું. બધું જ આપણે સરસ તળાઈ જાય એમ. તો આપણે જે સૂકેલી દ્રાક્ષ નાખી છે ને એ ફૂલી જાય ને ત્યાં સુધી આપણે તળવાનું છે, વધારે નથી તળવાનું. રવાના લાડુમાં તળેલું હોય તો વધારે ટેસ્ટ સારો આવે છે, એટલા માટે આપણે ડ્રાયફ્રૂટ તળીને લેવા જરૂરી છે. તો તમે બધા જોઈ શકો છો મસ્ત આપણી દ્રાક્ષ ફૂલી ગઈ છે. જો આ રીતની દ્રાક્ષ ફૂલી છે ને ત્યાં સુધી આપણે તળવાના છે, વધારે નથી તળવાનું. તો આ બધું જ આપણે જે ઓલું તૈયાર કરીને રાખ્યું છે ને એમાં એડ કરી દઈએ. અને તમારે આ લોયામાં એડ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. તો આપણે આમાં જ બેટર એડ તો જો આપણે સરસ રીતે જે ઘી ગરમ કરીને રાખ્યું હતું ને મિક્સ કરી દીધું છે. હવે આપણે ખાંડ દળેલી છે ને એને એડ કરવાની છે. તો પહેલાં આપણે થોડી એડ કરી અને જોઈ લઈએ, પછી પાછી એડ કરશું. આપણે ચાખવાના તો નથી કેમ કે ગણપતિ બાપાને ધરવાના છે એટલા માટે. અને તમારે જો એમનેમ ખાવા બનાવતા હોય તો તમે ચાખીને પણ થોડી વધુ ઓછી ખાંડ કરી શકો છો. તો આપણે દળેલી ખાંડ તો ઉપરથી નાખવાની હોય એટલે ગમે ત્યારે તમે એડ કરી શકો છો. તો જો આ લાડવામાં તૂટી ફૂટીનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે, તો આપણે થોડી તૂટી ફૂટી પણ એડ કરી દીધી. અને હવે આપણે સરસ મિક્સ કરી અને મોદક આ રીતના જે મોદકનું મોલ્ડ તમારી પાસે હોય તો મોદક વારી લેવાના છે, નકર રેગ્યુલર આપણે જે ગોળ લાડુ બનાવી એ પણ બનાવી શકો છો. તો મસ્ત મજાના હાલો આપણે લાડુ તૈયાર કરી લઈએ. તો મસ્ત મજાના જો આપણા મોદક થઈ ગયા છે તૈયાર, તમે બધા જોઈ શકો છો એકદમ મસ્ત રેડી આપણા મોદક થઈ ગયા છે તૈયાર. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ગણપતિ બાપાના ફેવરેટ લાડવા બની ગયા છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ગણપતિ દાદાને આવા લાડુ તો બહુ જ ભાવે છે, એટલે આપણે મસ્ત મજાના લાડુ થઈ ગયા છે તૈયાર. અને ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.